નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જયંત જોશી જનતા વિદ્યાલય ઝાડિયા તાલુકો જિલ્લો અમરેલી તરફથી ધોરણ 11 એસપીસીસીના આ વર્ચ્યુઅલ વર્ગખંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। જ્યારે આપણે એસપીસીસીના સીસી વિભાગમાં વાણિજ્યિક પત્ર વ્યવહાર વિભાગમાં પ્રકરણ 2 ની છેલ્લે ચર્ચા કરતા હતા ત્યારે આપણે વાણિજ્યિક પત્ર વ્યવહારની લાક્ષણિકતાઓની વાત કરી। હવે આપણે શીખવાનું છે 3 મુદ્દા આજે આપણે ચર્ચા કરવી છે। એક છે વાણિજ્ય પત્ર વ્યવહારનો અર્થ, બીજો મુદ્દો છે વાણિજ્યિક પત્રનું મહત્વ અને ત્રીજો મુદ્દો છે અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહાર કેમ કરાય અથવા તો એના લક્ષણો કે લાક્ષણિકતાઓ। સૌ પહેલા 2 મુદ્દા સાવ ટૂંકા છે અને સમજવામાં એકદમ સરળ છે। વાણિજ્યિક પત્ર વ્યવહારનો અર્થ, પત્ર વ્યવહારનો અર્થ તો આપણને ખબર છે। પત્ર વ્યવહાર એટલે પત્રના માધ્યમથી માહિતીની આપ-લે કરવી, એ કોમ્યુનિકેશન કરવું। તે બે વ્યક્તિ વચ્ચે, વ્યક્તિ અને સંસ્થા વચ્ચે, બે સંસ્થાઓ વચ્ચે જ્યારે લેખિત સ્વરૂપમાં માહિતીનું આદાન પ્રદાન થાય છે એને આપણે પત્ર વ્યવહાર કહીએ છીએ। પરંતુ જો આ પત્ર વ્યવહાર વાણિજ્યિક હેતુથી, કોમર્શિયલ હેતુથી થતો હોય, આ પત્ર વ્યવહાર કરવાના આશય એ વ્યાપારિક હોય તો એને કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ અથવા તો વાણિજ્યિક પત્ર વ્યવહાર કહેવાય। એટલે બહુ સીધી સાદી વાત છે। સામાન્ય પત્ર વ્યવહાર અને વાણિજ્યિક પત્ર વ્યવહારમાં શું ફેરફાર છે? તો એક જ મુદ્દો ફેરફાર છે કે સામાન્ય પત્ર વ્યવહારમાં હેતુ ગમે તે હોઈ શકે, પણ વાણિજ્યિક પત્ર વ્યવહારમાં હેતુ છે, પત્ર વ્યવહારનો હેતુ એ કોમર્શિયલ હોય, વાણિજ્યિક હોય, પોતાના ધંધાને લગતો હોય, પોતાના વ્યાપારને લગતો હોય। એટલે આ વાત ક્લિયર કે જે પત્ર વ્યવહારનો હેતુ વાણિજ્યિક હોય, જે પત્ર વ્યવહારનો હેતુ, જે કોરસ્પોન્ડન્સનો હેતુ કોમર્શિયલ હોય, એ પ્રકારના પત્ર વ્યવહારને, એ પ્રકારના કોરસ્પોન્ડન્સને વાણિજ્યિક પત્ર વ્યવહાર કહેવામાં આવે છે। આ પત્ર વ્યવહાર બે પેઢીઓ વચ્ચે હોઈ શકે, બે એજન્સીઓ વચ્ચે હોઈ શકે, બે સંસ્થાઓ વચ્ચે હોઈ શકે, બે વ્યક્તિઓ વચ્ચે હોઈ શકે કે એક વ્યક્તિની બીજી કોઈ સંસ્થા, એજન્સી કે પેઢી સાથે હોઈ શકે। અહીંયા આ વાત છે એ પૂરી થાય છે। બીજું, વાણિજ્યિક પત્રનું મહત્વ। વાણિજ્યિક પત્ર એક સેલ્સમેનની ગરજ સારે છે, કારણ કે બે પેઢી, બે વ્યક્તિ કે પેઢી અને વ્યક્તિ વચ્ચે સંવાદનું જે કામ છે લેખિત સ્વરૂપે, એ પત્ર વ્યવહાર મારફત થાય છે। જે માણસ કરી શકે છે, એક વ્યક્તિ જઈને કરી શકે છે, એ જ કામ છે પત્ર વ્યવહાર કરી શકે છે। તમારે ઓર્ડરની આપ-લે કરવી છે, પત્ર વ્યવહાર મારફત થઈ શકે। તમારે તમારી ઉત્પાદનની જાણકારી મેળવવી છે કે આપવી છે, પત્ર વ્યવહાર મારફત થઈ શકે। તમારે કોઈ ફરિયાદ કરવી છે કે ફરિયાદ સાંભળવી છે, પત્ર વ્યવહાર મારફત થઈ શકે। તમારે બિલિંગ જે થયું છે એની લેવડ દેવડ કરવી છે, બિલ મેળવવું છે અથવા તો બિલ મોકલવું છે, એ પત્ર વ્યવહાર મારફત થઈ શકે છે। તમારે તમારી પ્રોડક્ટની જાહેરાત કરવી છે, પત્ર વ્યવહાર મારફત થઈ શકે છે। તો આ બધા વ્યવહારો જે એક વ્યક્તિ કરી શકે, એ જ વ્યવહારો છે એ પત્ર વ્યવહાર મારફત પણ વ્યાપારિક હેતુથી થઈ શકે। એટલે વાણિજ્યિક રીતે આ પત્ર વ્યવહાર છે એ આખરે એક સેલ્સમેનની ગરજ સારે છે, એક વ્યક્તિની ગરજ સારે છે। એટલે જેમ સેલ્સમેન કુશળ હોય અને આપણને ધંધામાં મોટો લાભ કરાવી શકે, એવી જ રીતે આપણો જો પત્ર વ્યવહાર છે એ પણ અસરકારક હોય તો એ ખૂબ મહત્વનો એ વ્યાપારમાં, કોમર્શિયલ ક્ષેત્રમાં થઈ શકે છે। એટલે વાણિજ્યિક પત્ર વ્યવહાર છે
એ સૌથી સરળ, સૌથી સાદું અને સૌથી અસરકારક માધ્યમ છે એ કોમર્સના ક્ષેત્રમાં, વાણિજ્યના ક્ષેત્રમાં છે. હવે આપણે ત્રીજા મુદ્દા ઉપર આવીએ છીએ. સૌથી મહત્વનો, આ પાઠનો સૌથી મહત્વનો મુદ્દો છે અસરકારક વાણિજ્યિક પત્ર વ્યવહાર. ઇફેક્ટિવ કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ. અસરકારક પત્ર વ્યવહાર કોને કહેવાય, વાણિજ્યિક પત્ર વ્યવહાર કોને કહેવાય? તો બહુ સીધી ને સાદી વાતો આપણે સમજી શકીએ કે જે હેતુથી આપણે પત્ર લખ્યો છે, જે હેતુથી કોઈ સંસ્થાએ, કોઈ વ્યક્તિએ, કોઈ પેઢીએ સામે કોઈ પણ જગ્યાએ પત્ર મોકલ્યો છે, એ પત્ર થકી જે હેતુથી આ પત્ર મોકલ્યો છે એ હેતુ સરે, એ હેતુ સફળ થાય, એ હેતુ બર આવે, તો આ પત્ર વ્યવહાર છે અસરકારક પત્ર વ્યવહાર કહેવાય. દાખલા તરીકે તમે કોઈ ઓર્ડર લેવા માટે કોઈ પેઢીએ, કોઈ સંસ્થાએ, કોઈ ઉત્પાદકે એક સરસ મજાનો લેટર તૈયાર કરી અને એ જુદા જુદા વ્યાપારીઓ સુધી મોકલ્યો છે. હવે જો એ પત્રના આધારે, પત્રનો હેતુ શું છે? ઓર્ડર મેળવવો હોય. જો એ પત્ર થકી અપેક્ષા મુજબના ઓર્ડર મળે તો એ પત્ર વ્યવહાર એ અસરકારક થયો કહેવાય. તમારે માલની ડિલિવરી આવી છે ને માલમાં કંઈક તકલીફ છે, ફરિયાદ છે તમને, એ ફરિયાદ રજૂ કરતો પત્ર તમે જે વ્યક્તિ પાસેથી માલ ખરીદ્યો છે એને મોકલો છો. અને જો તમારી ફરિયાદનું નિરાકરણ થઈ જાય, ફરિયાદ એને બરાબર સમજાઈ જાય, તમારી વાતનો સરસ મજાનો તમને રિસ્પોન્સ મળે, તો સમજવાનું કે આ પત્ર વ્યવહાર છે કેવો છે? અસરકારક છે. એટલે જે હેતુથી વાણિજ્યિક પત્ર વ્યવહાર કરવામાં આવે છે એ હેતુ જો સફળ થાય તો આ પત્ર વ્યવહારને અસરકારક પત્ર વ્યવહાર કહેવાય. પત્ર વ્યવહારથી બે વ્યક્તિઓ, વ્યક્તિ અને સંસ્થા, બે સંસ્થાઓ, બે પેઢીઓ એકબીજા સાથે જોડાયેલી રહે છે. લાંબા ગાળાના સંબંધો, વ્યાપારિક સંબંધો પત્ર વ્યવહારના કારણે ટકી રહે છે. એટલે આ પત્ર વ્યવહાર છે એ અસરકારક હોવો ખૂબ જરૂરી છે સફળતા માટે, પેઢીની સફળતા માટે, વ્યાપારિક સફળતા માટે. તો આ પત્ર વ્યવહાર છે એ અસરકારક બને એ માટેના 7 લક્ષણો, બહુ મહત્વની વાત હવે આપણે કરીએ છીએ. 7 લક્ષણો કે જે અંગ્રેજી સી થી શરૂ થાય છે. ગુજરાતીમાં અલગ અલગ નામ છે, પણ અંગ્રેજી સી થી શરૂ થતા આ 7 લક્ષણો છે એની વાત આપણે કરવાની છે. શેની વાત કરીએ છીએ? ફરીથી યાદ રાખજો. અસરકારક વાણિજ્યિક પત્ર વ્યવહારના 7 લક્ષણો, મુખ્ય 7 લક્ષણો. 7 લક્ષણો છે એ સી થી શરૂ થાય છે. એટલે પહેલા હું તમને સમજાવવા પહેલા એનું ફક્ત આપણે યાદી કરી લઈએ. પહેલું લક્ષણ છે ક્લેરિટી, CLARITY, ક્લેરિટી, સ્પષ્ટતા. બીજું કોન્સિસનેસ, સંક્ષિપ્તતા, કોન્સિસનેસ. બીજું. ત્રીજું કમ્પ્લીટનેસ, સંપૂર્ણતા. ચોથું કોન્ક્રીટનેસ એટલે વાસ્તવિકતા. પાંચમું વાચકલક્ષી અભિગમ, એને આપણે કહીશું કન્સિડરેશન. છઠ્ઠું સચોટતા, કરેક્ટનેસ. અને સાતમું કર્ટસી, વિવેકપૂર્ણતા. ફરીથી, અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહારના મુખ્ય 7 લક્ષણો. પહેલું લક્ષણ છે સ્પષ્ટતા, ક્લેરિટી. બીજું કન્સિસનેસ, સંક્ષિપ્તતા. ત્રીજું કમ્પ્લીટનેસ, સંપૂર્ણતા. ચોથું કોન્ક્રીટનેસ, વાસ્તવિકતા. પાંચમું કન્સિડરેશન એટલે કે વાચકલક્ષી અભિગમ. છઠ્ઠું કરેક્ટનેસ, સચોટતા. અને છેલ્લું બહુ મહત્વનું કર્ટસી,
વિવેકપૂર્ણતા. હવે આ સાથે 7 લક્ષણોને આપણે એક પછી એક સમજીએ. પહેલું, સ્પષ્ટતા. બહુ સમજી શકાય એવી વાત છે. પેલી બે મુદ્દાને ભેગા લઈ લઉં. સ્પષ્ટતા અને સંક્ષિપ્તતા, ક્લેરિટી અને કોન્સિસનેસ. પત્રમાંનું તમારું લખાણ, અસરકારક વાણિજ્યિક પત્ર વ્યવહારમાં પત્રમાંનું લખાણ કેવું હોવું જોઈએ? એ સ્પષ્ટ હોવું જોઈએ, કોઈ ગેરસમજ ઊભી ન થાય એવું હોવું જોઈએ, એટલે કે સ્પષ્ટ હોવું જોઈએ, એક વખત વાંચે ત્યાં સમજાઈ જાય એટલું સ્પષ્ટ હોવું જોઈએ, એમાંથી આડી અવળી કોઈ વાત ન નીકળે, સમજણફેર ન થાય, ગેરસમજ ન થાય એટલું સ્પષ્ટ હોવું જોઈએ, અને શક્ય એટલું ટૂંકું હોવું જોઈએ. સ્પષ્ટ અને ટૂંકું બે મુદ્દા ભેગા લઈ લઉં છું, બે લક્ષણો ભેગા લઈ લઉં છું. ક્લેરિટી અને કન્સિસ્ટનેસ, સ્પષ્ટતા અને સંક્ષિપ્તતા. એટલે સંક્ષિપ્તતા છે એ પત્રનો આત્મા છે. બહુ લાંબુ વાંચવાની કોઈને આદત નથી અને જરૂર પણ નથી. તમારી વાત તમે જેટલા ઓછા શબ્દોમાં સ્પષ્ટ રીતે કરી શકો એટલો એ કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ છે એ ઇફેક્ટિવ બનશે. એટલે સ્પષ્ટતા. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે. દાખલા તરીકે કોઈ લેટરમાં કોઈ પેઢી લખે છે કે અમારે ત્યાંથી માલ સામાન ખરીદનારને 20% વળતર આપવામાં આવશે. આ એક અસ્પષ્ટ બાબત થઈ, પણ એને સ્પષ્ટતાથી લખ્યું હોય તો એમ લખાય કે અમારી કોઈ પણ ઉત્પાદનને ખરીદવાનું જો આપનું બિલ આટલા રૂપિયા ઉપરનું હશે તો 5,000 રૂપિયા ઉપરની ખરીદી ઉપર 20% વળતર આપવામાં આવશે. તો ખરીદી ઉપર ખરીદનારને 20% વળતર આપવામાં આવશે. એટલે પહેલી વાત સ્પષ્ટતા, બીજી સંક્ષિપ્તતા. પત્રનો આત્મા છે સંક્ષિપ્તતા. એ યોગ્ય શબ્દોનો ઉપયોગ કરી વાતને સ્પષ્ટ રીતે ઓછામાં ઓછા શબ્દોમાં જ્યારે આપણે લખીએ છીએ ત્યારે એ પત્ર છે એ વધારે અસરકારક બને છે. ત્રીજું છે સંપૂર્ણતા. આ પણ એટલી જ અગત્યની વાત છે. ટૂંકું લખવાનું છે, સ્પષ્ટ લખવાનું છે, ટૂંકું લખવાનું છે, પણ એટલું ટૂંકું એવી રીતે ટૂંકાણમાં લખવાનું છે કે એમાં કહેવાની છે બધી વાત પછી આવી જાય, જેને આપણે સંપૂર્ણતા કહીએ છીએ. પત્રમાં દરેક વિગતો આવી જવી જોઈએ. ટૂંકું લખવાનું. સંક્ષિપ્તતાનો અર્થ એવો નથી કે કોઈ મુદ્દા છોડી દેવાના. સંક્ષિપ્તતાનો અર્થ છે બિનજરૂરી લખાણ નહીં કરવું. પણ સંપૂર્ણતા એટલે તમામ બાબતો છે એ આવરી લેવાની છે. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે એક લીટીમાં લખી શકો કે તમારો ઓર્ડર મુજબનો માલ છે મોકલી આપવામાં આવ્યો છે. એ જ વાક્યને તમે એમ લખી શકો કે તમારો તારીખ 18/7/2020 ઓર્ડર મુજબ આટલા નંગ આ વસ્તુ અને આટલા નંગ આ વસ્તુ છે એ આજ રોજ આ ટ્રાન્સપોર્ટની અંદર મોકલી આપવામાં આવેલ છે. તમારો બિલ નંબર આ છે. આ સ્પષ્ટ થયું. ટૂંકી વિગત પણ સંપૂર્ણતા. એટલે 3 વાત આપણે કરી. એક ક્લેરિટી, સ્પષ્ટતા, કન્સિસ્ટનેસ, સંક્ષિપ્તતા, અને ત્રીજું કમ્પ્લીટનેસ, સંપૂર્ણતા. વાસ્તવિકતા ચોથો મુદ્દો, ચોથું લક્ષણ અસરકારક પત્ર વ્યવહારનું ચોથું લક્ષણ. પત્રનું લખાણ છે એ કરેક્ટ હોવું જોઈએ. કરેક્ટનેસ, વાસ્તવિક. એ શબ્દોની પસંદગી એવી હોવી જોઈએ કે જેનાથી તમે વાસ્તવિક વાત કરો છો એવી છાપ ઊભી થાય. એટલે તમે જે બોલો છો એ જે રીતે સ્પષ્ટતા છે એ જ રીતે વાસ્તવિકતા છે કે વાસ્તવિક વસ્તુ છે એની સામે આખું ચિત્ર ઊભું થાય. આપણે કંઈક ખરીદવું છે તો આપણે પત્ર વ્યવહાર કરીએ પેઢી સાથે ત્યારે અમારે ખુરશીઓ ખરીદવી છે એમ નહીં, પણ અમારે 20 ખુરશીઓ લાકડાની ખરીદવાની છે. અમારે ખુરશીઓ ખરીદવી છે એટલું લખીએ એટલે અનેક ગેરસમજો થવાનો પ્રશ્ન ઊભો થાય. કેટલી ખરીદવી છે સામેવાળાને ખબર નથી, કયા પ્રકારની ખરીદવી છે ખબર નથી. એટલે વાસ્તવિકતા, ક્લેરિટી, કન્સિસ્ટનેસ, પછી કમ્પ્લીટનેસ અને ક્રોકરીટનેસ, વાસ્તવિકતા. પાંચમું કન્સિડરેશન, વાચકલક્ષી અભિગમ. પત્ર લખનારનો અભિગમ છે વાચકલક્ષી હોવો જોઈએ. જેને તમે પત્ર લખો છો એ બરાબર સમજી શકે
એ પ્રકારનો અભિગમ એને વાચકલક્ષી અભિગમ કહેવાય. તમે કોને લખો છો એને વાત પૂરેપૂરી સમજાઈ જાય એ પ્રકારના અભિગમ સાથે આપણે શબ્દોની, ભાષાની, વાક્યોની પસંદગી કરવી જોઈએ. એટલે પછી સચોટતા, છઠ્ઠો મુદ્દો. આ વાત છે એ પણ વાસ્તવિકતા અને સ્પષ્ટતા સાથે જ સંલગ્ન છે. સચોટ હોવી જોઈએ આપણી બાબત, આપણી જે માહિતી છે એ સચોટ હોવી જોઈએ. સચોટતા એટલે જો સચોટતા ન હોય તો એ આપણી વાત ખોટી પડે, આપણી આપેલી માહિતી ખોટી પડે. આપણે ભાવ આપીએ છીએ કોઈને અને એ ભાવ ખોટા સાબિત થાય સચોટ ન હોઈએ તો. એક વસ્તુને બદલે બીજા વસ્તુના ભાવ અપાઈ જાય, એક ક્વોલિટીને બદલે બીજી ક્વોલિટીની ડિલિવરી અપાઈ જાય, એકને બદલે બીજો ઓર્ડર અપાઈ જાય, આપણે જોઈતું હોય એના બદલે બીજા કોઈ વસ્તુનો ઓર્ડર અપાઈ જાય અને પ્રશ્નો ઊભા થાય તો આપણી પેઢીની પ્રતિષ્ઠા જોખમાય છે. એટલે સચોટતા પણ અગત્યનો છે મુદ્દો. અને છેલ્લે વિવેકપૂર્ણતા, સૌથી અગત્યનો. જ્યારે પેઢીની છાપ ઊભી કરે છે, પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે પત્ર, ત્યારે તમારી સંસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે, ત્યારે વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરે છે, ત્યારે તમારા પત્રની અંદર, અસરકારક પત્રની અંદર કોઈ પ્રકારની તોછડાઈ આવવી જોઈએ નહીં, વિવેક ચૂક ક્યાંય ન થવી જોઈએ. આ કર્ટસી જેને કહીએ છીએ, વિવેકપૂર્ણતા, એ પણ અસરકારક વાણિજ્યિક પત્ર વ્યવહારનું એક અગત્યનું લક્ષણ છે. ફરીથી રિપીટ કરું છું, પછી આપણે છેલ્લો મુદ્દો વાત કરીએ. અસરકારક વાણિજ્યિક પત્ર વ્યવહારના 7 મહત્વના લક્ષણો, અગત્યના લક્ષણો. પહેલું સ્પષ્ટતા એટલે કે ક્લેરિટી, બીજું કન્સિસ્ટનેસ એટલે કે સંક્ષિપ્તતા, ત્રીજું કમ્પ્લીટનેસ એટલે કે સંપૂર્ણતા, ચોથું કોન્ક્રીટનેસ એટલે કે વાસ્તવિકતા, પાંચમું કન્સિડરેશન એટલે કે વાચકલક્ષી અભિગમ, છઠ્ઠું કરેક્ટનેસ, કરેક્ટનેસ એટલે સચોટતા, અને સાતમું કર્ટસી, વિવેકપૂર્ણતા. આ 7 લક્ષણો જે વાણિજ્યિક પત્ર વ્યવહારમાં હશે એ વાણિજ્યિક પત્ર વ્યવહાર એ અસરકારક સાબિત થશે. હવે આપણે આ પાઠના છેલ્લા મુદ્દા તરફ જઈએ છીએ અને છેલ્લો મુદ્દો છે એ વાણિજ્યિક પત્રોની શૈલી. વાણિજ્યિક પત્રોની 2 શૈલી છે એ પ્રચલિત છે. આમ તો 6 શૈલીઓ છે અલગ અલગ, પણ 2 શૈલી સૌથી વધારે પ્રચલિત છે. એટલે 6 શૈલીઓના ફક્ત નામ બોલું છું, પછી 2 શૈલી જે પ્રચલિત છે એના લક્ષણોની આપણે ટૂંકી વાત કરવાની છે. એક ફુલ્લી બ્લોક્ડ શૈલી, ફુલ્લી બ્લોક્ડ શૈલી, મોડિફાઈડ બ્લોક શૈલી. ફુલ્લી બ્લોક્ડ, મોડિફાઈડ બ્લોક. 2 સેમી ઇન્ડેન્ટેડ શૈલી અને ફુલ્લી ઇન્ડેન્ટેડ શૈલી. હેંગિંગ ઇન્ડેન્ટેડ શૈલી અને નોમા શૈલી. આ 6 જુદી જુદી પત્ર વ્યવહારની, વાણિજ્યિક પત્ર વ્યવહારની શૈલી છે. એમાંથી જે ફુલ્લી બ્લોક્ડ શૈલી, એક ફુલ્લી બ્લોક્ડ શૈલી અને બીજી મોડિફાઈડ બ્લોક શૈલી, 2 બ્લોક્ડ શૈલી પ્રચલિત છે કે જેમાં મોટાભાગે વાણિજ્યિક પત્ર વ્યવહાર થાય છે. કઈ? ફુલ્લી બ્લોક્ડ શૈલી અને મોડિફાઈડ બ્લોક શૈલી. ફુલ્લી બ્લોક શૈલીની આપણે વાત કરીએ ટૂંકી. આ વસ્તુ હું તમને આકૃતિની મદદથી પછી સમજાવીશ. અત્યારે આપણે થોડીક વાત એની કરી લઈએ. ફુલ્લી બ્લોક શૈલી છે એ આધુનિક શૈલી છે. અસરકાર એટલે વાણિજ્યિક પત્ર વ્યવહારની આધુનિક શૈલી કઈ છે? ફુલ્લી બ્લોક શૈલી. અહીંયા આ શૈલીમાં ક્યાંય વિરામ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવતો નથી લખાણમાં. યાદ રાખજો, આ શૈલીમાં કોઈ પણ જગ્યાએ લખાણમાં વિરામ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવતો નથી. સૌથી આધુનિક શૈલી. જો તફાવતમાં પૂછાઈ શકે, હું પહેલા મુદ્દા સમજાવી દઉં એટલે બાકીના મુદ્દા છે બીજી શૈલીના આપોઆપ સ્પષ્ટ થઈ જશે. સૌથી આધુનિક શૈલી કઈ? ફુલ્લી બ્લોક શૈલી. અહીંયા લખાણમાં ક્યાંય વિરામ ચિહ્નોનો ઉપયોગ થતો નથી. આ પત્રમાં લખાણ બધું છે
બધી જ માહિતી છે એ કાગળમાં ડાબી બાજુએ આવે છે. આ બધી માહિતી કાગળમાં ડાબી બાજુએ આવે છે, એટલે જમણો ભાગ છે ખુલ્લો રહે છે. આ શૈલી ટાઈપ કરવામાં સૌથી સરળ છે. બધું ડાબી બાજુએ આવે છે, એટલે પત્રની તારીખ, આંતરિક સરનામું, સંબોધન, પત્રનો મુખ્ય ભાગ, શુભેચ્છા દર્શક, બધી વસ્તુ જે આપણે પત્રમાં લખીએ છીએ એ બધું સહી સાથે બધું જ પત્રમાં ડાબી બાજુએ આવે છે. લખાણ એટલે 5 મુદ્દા છે એ સમજી લેજો. ફૂલી બ્લોક પત્રવ્યવહારની ફૂલી બ્લોક શૈલીમાં 5 મુદ્દા. પહેલો મુદ્દો સૌથી આધુનિક પદ્ધતિ છે. અહીંયા પત્રની તારીખથી માંડી અને નીચે સહી સુધી બધું, એટલે પત્રની તારીખ, સરનામું, સંબોધન, મુખ્ય જે કન્ટેન્ટ લખીએ છીએ એ, નીચે સમાપન અને સહી, આ બધું છે ક્યાં આવે છે? ડાબી બાજુએ. કાગળમાં ડાબી બાજુએ આવે છે, એટલે જમણી બાજુ છે એ ખાલી રહે છે. ત્રીજો મુદ્દો, જમણી બાજુ ખાલી રહે છે. વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવતો નથી અને ટાઈપ કરવામાં આ શૈલી ખૂબ સરળ છે. હવે આપણે બીજી શૈલીની વાત કરીએ, મોડિફાઈડ બ્લોક શૈલી. પહેલા શેની વાત કરી? ફૂલી બ્લોક શૈલીની. ફૂલી બ્લોક શૈલી કેવી છે? એ ફૂલી બ્લોક શૈલી છે એ સૌથી આધુનિક પદ્ધતિ છે, પણ પ્રચલિત કઈ છે? આધુનિક ફૂલી બ્લોક છે, પણ પ્રચલિત છે એ મોડિફાઈડ બ્લોક શૈલી છે પત્રવ્યવહારની, એ પ્રચલિત છે. એક આધુનિક છે, બીજી પ્રચલિત છે. અહીંયા પણ આંતરિક સરનામું, સંબોધન અને મુખ્ય ભાગ, આ 3 વસ્તુને ડાબી બાજુ લખવામાં આવે છે. પહેલામાં બધું જ ડાબી બાજુએ લખવામાં આવે છે. અહીંયા 3 બાબતો ડાબી બાજુએ લખવામાં આવે છે. કઈ? આંતરિક સરનામું, સંબોધન અને મુખ્ય જે કન્ટેન્ટ છે એ. પણ પત્રની તારીખ, શુભેચ્છા દર્શક, સમાપન અને સહી એ પત્રમાં જમણી બાજુએ કરવામાં આવે છે. અડધું ડાબી બાજુએ, અડધું જમણી બાજુએ. શેમાં 2 ભાગ પડે છે? મોડિફાઈડ બ્લોક શૈલીમાં. ફૂલી બ્લોક શૈલીમાં બધું જ ડાબી બાજુએ. અહીંયા મોડિફાઈડ બ્લોક શૈલીમાં આંતરિક સરનામું, સંબોધન અને મુખ્ય ભાગ ડાબી બાજુએ, પત્રની તારીખ, શુભેચ્છા દર્શક, સમાપન અને સહી એ પત્રમાં જમણી બાજુએ. પહેલામાં વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવતો નથી, પણ અહીંયા વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવે છે. ફૂલી બ્લોક શૈલીમાં વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવતો નથી, પણ અહીંયા વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલામાં કાગળમાં એક જ બાજુએ બધું ડાબી બાજુએ લખાણ છે, આમાં બંને બાજુએ છે, એટલે પત્ર છે સંતુલિત લાગે છે. અને છેલ્લે ટાઈપ કરવામાં થોડુંક ધ્યાન રાખવું પડે છે, કારણ કે અમુક ડાબી બાજુએ લેવાનું છે, અમુક જમણી બાજુએ લેવાનું છે, એટલે ટાઈપ કરવામાં ફૂલી બ્લોક શૈલી જેટલી મોડિફાઈડ બ્લોક શૈલી એ સરળ નથી. તો આ બંને વચ્ચેનો તફાવત છે. અહીંયા મિત્રો આપણે વાણિજ્યિક પત્ર વ્યવહારના બીજા પ્રકરણની સંપૂર્ણ વાત પૂરી કરીએ છીએ. તમારે તમારો સ્વાધ્યાય તૈયાર કરવાનો છે. આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.